પ્રભુ ઈસુના પ્રેમાળ નામમાં આપ સર્વને આવકાર કરતા આજે કઈ સલામ ડિસેમ્બરની 1 તારીખથી બોલાઈ રહેલી છે? બોલો, નાતાલની પ્રેમી સલામ. જોરદાર બોલો એકબીજાના આજુબાજુ, નાતાલની પ્રેમી સલામ. એકી સાથે બોલો જરા જોરમાં, 1 2 3. એકબીજાને કહો થેન્ક યુ, થેન્ક યુ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. બોલો બોલો યેસુ મસીહ કી. ઈશ્વર પિતાનો આભાર માનીએ છીએ કે તેણે આપણા માટે ભારે કામ કર્યું છે. કેવું? અરે બોલો જોરમાં, અરે બોલો જોરમાં. ભારે કામ કર્યું છે અને ખરેખર આપણે જાણીએ છીએ કે તેને આખા માનવજાત પર પ્રેમ કર્યો. હાલેલુયા. દેવે આપણા પર પ્રેમ કર્યો અને દેવે ભારે કામ કર્યું. આપણે જોઈ શકીએ છીએ કે તેના કહ્યા પ્રમાણે આજે પૂરું થયેલું આપણે પણ અનુભવી રહેલા છે. હાલેલુયા. એક સમય પર દેવનું વચન પ્રબોધકો પાસે આવતું હતું. કોનું વચન? અરે બોલો જોરમાં. અને પ્રબોધવાણીની રૂપની અંદર આવતું હતું. પ્રબોધ, બોલો પ્રબોધવાણી, ભવિષ્યના માટે. જૂના કરારમાં પ્રબોધવાણી કરી અને ખરેખર એ પ્રબોધવાણી નવા કરારમાં પૂરું કરી દીધું. હાલેલુયા. દેવ બોલે છે, પૂરું કરે છે અને દેવ જે જાહેરાત કરે છે તેમાં કાનો માત્ર રદ નથી જતું. જો તમે વિશ્વાસ કરતા હોય તો જોરદાર તાળી પાડીને પિતાને આદર કરી લઈએ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. ઈસુ ખ્રિસ્ત 2023 વર્ષ પહેલા, હજુ 2023 વર્ષ પહેલા ઈસુ આવ્યો તેના પહેલા 750 વર્ષ ઈસુના આવ્યા 750 વર્ષ પહેલા યશાયાને કહ્યું હતું પરમેશ્વરે કે તું એક પ્રબોધ કર, ભવિષ્ય કહી દે. યશાયા 7મો અધ્યાય 14 અને 15 કલમ. અને અહીંયા કહે છે કે પ્રભુ પોતે તમને, અરે બોલો જોરમાં, ચિહ્ન આપશે. જુઓ, કુમારી ગર્ભવતી થઈને, કુમારી, કુમારી, કુમારી આપણામાં કુંવારી, કુંવારી દીકરી કે જેના કોઈ લગ્ન થયા ન હોય, જેણે કોઈ પુરુષને જાણી ન હોય, જેણે પાપ રૂપી જગતની અંદર પોતાનું જીવન કમ્પ્લેટ સાચવ્યું હોય, કોઈ પણ એની સાક્ષી બરબાદ બગાડી ન હોય, પોતાની ઇજ્જત અને આબરૂ સાચવેલી હોય એવી દીકરીને શું કહેવાય છે? અરે બોલો, કુમારી, કુંવારી. એ દીકરી, એવી દીકરી ગર્ભવતી થશે એવું દેવે જાહેરાત કરાવ્યું. હાલેલુયા, હાલેલુયા. કુમારી ગર્ભવતી થશે. હા, પછી કુમારી ગર્ભવતી થશે. થશે પછી જરાક બાકી રાખ્યું બેટા. જુઓ, હા, કુમારી ગર્ભવતી થઈને પુત્ર જણશે. હા, પુત્રનો જન્મ દેશે, દીકરી નહીં, દીકરોનો જન્મ દેશે. શું? આ કુંવારિકાના પેટે શું થશે? દીકરો. બોલો દીકરો. એ કુમારિકા દીકરાનો જન્મ દેશે. પછી અને તેનું નામ તે ઇમાનુએલ પાડશે. તેનું નામ ઇમાનુએલ પાડશે. તેનું નામ તેઓ ઇમાનુએલ પાડશે. બોલો, અરે બોલો. કેટલી બધી બાબતો જાહેરાત થાય છે. દીકરો થશે. આ બધા પ્રભુ પોતે ચિહ્ન આપશે. જે કુંવારી રહેશે એ કોઈના સંબંધ વગર, કોઈ પુરુષ સ્ત્રીના સંબંધ વગર ગર્ભ રહેશે. એક ચિહ્ન. બોલો, એક ચિહ્ન. આ પ્રભુનું વચન હતું, પ્રભુએ કહ્યું હતું. હાલેલુયા. બીજું ચિહ્ન દીકરો જ થશે પાછો. શું? બોલો, અરે બોલો રે, જોરદાર બોલો. ત્રીજું ચિહ્ન, તેનું નામ તે ઇમાનુએલ પાડશે. હે? ઇમાનુએલ પાડશે. તેનું નામ, તેનું નામ બી જાહેરાત થઈ ગયું. કેટલા વર્ષ પહેલા? 750 વર્ષ પહેલા. એકબીજાના હાથ પકડીને પૂછો, તારું નામ ક્યારે પાડ્યું? બોલો, જન્મ્યા પછી. એ તો હજુ આવ્યો નહીં, તેના 750 વર્ષ પહેલાથી જાહેરાત થાય છે. 750. આપણને અઠવાડિયાનો સંદેશ બી અઠવાડિયું યાદ રહેતું નથી. 750 વર્ષ પહેલા પરમેશ્વર જે બોલે છે, 750 વર્ષ પછી પરમેશ્વર પૂરું કરીને એ જ પૂરું કરી બતાવે છે. એટલા માટે તેણે કીધું દેવ સત્ય છે. હાલેલુયા, હાલેલુયા.
નિયમશાસ્ત્ર મૂસા મારફતે આવ્યું, પણ સત્ય ઈસુ ખ્રિસ્ત મારફતે લાવવામાં આવ્યું. એટલા માટે વારંવાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહેતા હતા, હું તમને સત્ય સત્ય કહું છું, હું તમને. અરે બોલો રે, અરે બોલો જોરમાં. આ દુનિયામાં કેટલાય દીકરા જન્મ્યા, કેટલીય દીકરી જન્મી, પણ એક બી સત્ય સત્ય બોલ્યું નહીં. પણ ઈસુ જન્મ્યા ને આખરી તક બોલ્યા, સત્ય સત્ય બોલ્યા. આ પીટી પીટી ની હરખી તાળી પાડો. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. કેમ કે તે દેવનો શબ્દ છે. જ્યાં જ્યાં દેવનો શબ્દ આવ્યો, હાલેલુયા, જ્યાં જ્યાં પવિત્ર આત્માનો શબ્દ આવ્યો, જ્યાં જ્યાં ઈસુનો શબ્દ આવ્યો, અને જ્યાં જ્યાં દેવ પાસેથી આવેલા દૂતોનો શબ્દ આવ્યો, તેમાં સત્ય 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 ને સત્ય જ હતું. એકબીજાના હાથ પકડો તો હો, બરાબર હાથ પકડો ને કહો, તો બી તું ને હું માનતા જ નથી. વારંવાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ સંસારમાં હતા ત્યારે મત કહેતા, તો હું તમને સત્ય સત્ય કહું છું, સાચું સાચું કહું છું. કેટલી જગ્યાએ બોલેલા હતા. હાલેલુયા, હાલેલુયા. દેવ પાસેથી આવેલું વચન સત્ય વચન આવતું હતું, અને વચન પરમેશ્વર જ હતા. જૂના કરારમાં વચન રૂપી પરમેશ્વર, વચન પરમેશ્વર હતું. હાલેલુયા. અને એ વચન પર જે કોઈ વિશ્વાસ કરે એ દેહધારી થઈ જતું હતું. શું? અરે બોલો જોરમાં, બોલો જોરમાં. જે વચનનો અંગીકાર કરે, જે વચન પર વિશ્વાસ કરે, જે વચનને માની લે, એ વિશ્વાસ કરનારને માની લેનારના જીવનમાં દેહધારી થઈ જતું હતું. અને દેહધારી થઈ જતું હતું, તેનામાં ચમત્કારો થઈ જતા હતા. વાહ, અરે જોરદાર તાળી પાડીએ. તેનામાં ચમત્કાર થઈ જતા હતા. હાલેલુયા, હાલેલુયા. બોલો યેસુ મસીહ કી. દેહધારી. હાલેલુયા, આમેન. દેવ પાસેથી આવેલું વચન એક ચિહ્ન. બોલો ચિહ્ન. દરેક જગા પર ચિહ્ન બતાવવામાં આવ્યા છે. ચિહ્ન, એક ચિહ્ન. હા, યશાયાને કીધું. ફરી 14 કલમ વાંચીએ. તે માટે પ્રભુ પોતે તમને ચિહ્ન આપશે. હા, એ ચિહ્ન પોતે જ આપશે પ્રભુ, દૂત દ્વારા નહીં. હાલેલુયા. પોતે જ. બોલો પોતે જ. નાતાલનો સંદેશ છે ચિહ્ન. બોલો ચિહ્ન. પ્રભુ પોતે જ ચિહ્ન તને આપશે, તમને આપશે. બોલો તો ખરા એકબીજાને. એકબીજાના હાથ પકડો અને ખરેખર પૂછો કે આ 27 દિવસમાં એકાદ ચિહ્ન જોયું કે નહીં, તે પૂછો. કદાચ રોજના મીટિંગ કરો છો તો 27 મીટિંગ થઈ, હજુ કંઈ ચિહ્ન દેખાયું તો ચિહ્ન ખાવું જોઈને ચાલવાના. હાલેલુયા, હાલેલુયા. પ્રભુ પોતે શું આપશે? ચિહ્ન આપશે. અને એ ચિહ્ન અહીંયા લખેલા છે. એ ચિહ્ન હતો કુંવારી ગર્ભવતી રહેશે. હાલેલુયા, હાલેલુયા. બીજો ચિહ્ન હતો તેને દીકરો થશે. થશે. ત્રીજો ચિહ્ન હતો હા તે તેનું નામ ઇમાનુએલ પાડવામાં આવશે. ચોથી બાબત, તે ભૂંડું નકારવાને તે ભૂંડું નકાર કરશે, સ્વીકારશે નહીં. આપણા જેવું નહીં. ખોટું તે હો, બરાબર. સાચું તે હો. હા, આ માથું હલાવવાળો નહીં હતો. ખોટું તે ખોટું, જરા બી તેમાં સંમત નહીં. ભૂંડું નકારવાને, ભૂંડું એને પસંદ જ નથી. આજકાલ મનુષ્ય દેહમાં ભૂંડું બી પસંદ પડે છે ને. હે બોલો રે. એ ચિહ્ન, ચોથું ચિહ્ન, ભૂંડું નકારી દેશે, ભૂંડું નહીં સ્વીકાર કરશે. પછી તથા ભલું પસંદ કરવાને સમજણો થશે. અરે વાહ. પાંચમું બાબત છે ભલું તેને બહુ જ ગમશે એટલે પસંદ કરશે. ભલી ભલું ભલું. હા, ભલું ભલાઈની બાબતો ભલું કરવામાં બહુ સમજદારી હશે. હાલેલુયા. ભલું કરવાને સમજણો હશે એટલે કોઈનું બી કરે તો હું કરે. અરે બોલો, ભલું જ. અરે બોલો જોરમાં, અરે બોલો જોરમાં. એકબીજાને કહો હે ભલો માણસ, કેટલાનું ભલું કર્યું? હાથ પકડીને પૂછો હે ભલો માણસ, કેટલાનું ભલું કર્યું? બાજુમાં ખોટું કેટલાનું કર્યું? આપણે બી મનુષ્ય દેહમાં છે, પણ આપણે બંને કામો કરીએ છીએ, ભલું બી અને હે ખોટું બી. કેટલાને ખબર છે? એ ખબર છે કોઈક વખત મારાથી એવું ખોટું થઈ જતું છે અને ભલું બી થઈ જતું છે. એવું કોઈને ખબર પડતી હોય તો હલાવો હાથ જોઈએ. હા, એમાં તો કોઈ કંઈ નથી. તમારો ગુનો જે ગુનો જ, પણ હલાવી દો ને ખાતરી થઈ જશે તો પ્રભુ આજ રાત્રિ માફ બી કરી દે.
હા, હવે જરા વધારે હાથ ઊંચા થયા. હવે ખબર પડવા લાગી. હવે બાટલો ઉતરવા લાગ્યો. હવે સમજ પડવા લાગી. હજુ કેટલાકના હાથ નીચે થઈ ગયા. એઓને બુદ્ધિ જતી રહી કે સુધી હલાવો હાથ. આપણાથી આખા વર્ષમાં કેટલી વખત ભોલું બી થઈ જાય અને ભૂંડું બી થોડું થઈ જાય ને, તો કબૂલ કરો ને થઈ જતું છે એમ. હલાવો જરા હાથ. બોલો પ્રભુને, પ્રભુ એ બદલ મને માફ કરી દે અને તારા જેવી સમજદારી મારામાં આવી જાય એવી મને મદદ કર. કેમ કે તું જેવો પવિત્ર દેવનો દીકરો તો મારે પણ પવિત્ર દેવનો દીકરો એ દીકરી બનવાનું છે. હાલેલુયા. પાંચમી બાબત એમાં સમજણ હશે. બોલો, સમજણ. જીવવાની સમજણ. બોલો, જીવન જીવવાની સમજદારી. મમ્મી પપ્પા તરીકેના ઘરમાં રહેવાની સમજદારી. કામ ધંધા કરવાની સમજદારી. સમાજમાં રહેવાની સમજદારી. ભક્તિ કેવી રીતે કરવાની તેની. અરે બોલો, અરે બોલો. દરેક પ્રકારની તેનામાં શું હશે? સમજીને જીવશે, સમજીને કરશે, ભૂંડું નહીં કરશે, ખોટું તો ના જ પાડશે અને ભલું તે જ પસંદ કરીને કર્યા કરશે. જ્યાં બી કંઈક તક મળે ને તો ભલું જ કરશે. પ્રબોધવાણી છે. હાલેલુયા. પછી ત્યારે તે દહીં તથા મધ ખાશે. બોલો, હું ખાશે? દહીં અને મધ. આજે તો ઘરમાં દહીં મળે તો વેચી દે અને સાસ લાવીને કઢી ખીચડી બનાવે. હેલો, આ દહીં તથા એકબીજાને પૂછો, શું તમારે ત્યાં દૂધ મળે છે? ફરી પૂછો, શું દૂધનું દહીં બનાવીને ખાઓ છો? એકબીજાના હાથ પકડે ખાતા જ નથી, એટલા માટે તારી આંખ અંદર ગયેલી છે ને ગાલ ચીમડાઈ ગયેલા છે. જુઓ, એનો મતલબ કે એ હા જે દીકરો થશે એ જે શરીરને સારું ઉપયોગી થશે તે જ ખાશે. ચૂટકી ગુટકા આવું કંઈ ખાશે. એકબીજાના હાથ પકડો, આવું કંઈ ખાતો હોય થૂકી નાખવાનું તો ખાતી નહીં, ખાતો નહીં. કેટલા જણ માને છે હું દેવનો દીકરો છું? હલો જરા. શંકા હોય તો આજુબાજુ જોઈ લેજો કોણ છે એવું. હે, આપણે અત્યારે ખ્રિસ્તમાં શું કોણ છે? યોહાન 1:12 જેટલા એ તેના નામ પર એટલે કે ઈસુના નામ પર વિશ્વાસ કરો તેટલાને દેવના દીકરા દીકરી થવાનો. તો આપણે કોણ છે અત્યારે? દેવનો દીકરો થવાનો છે. તે બી શું નહીં ખાશે? ચૂટકી ગુટકા. ચૂટકી ગુટકા નહીં ખાશે. આજે તો દેવળમાં હો જાય. આ બધું છોડો. સાંભળી રહેલા છો? એવો દીકરો જન્મશે તેઓ દૂધ તથા પછી એ છોકરો બુંડું નકારવાને હા તથા ભલું પસંદ કરવાને સમજણો થશે. બોલો. એકબીજાને સામે જરા જોઈને કહો, થોડીક સમજદારી તારામાં ઓછી છે. કહો ને. કેમ? આપણે કંઈક ને કંઈક જગ્યાએ આટલું બધું બાઇબલ ઉત્પત્તિથી માલાખીને માથીથી પ્રકટીકરણ સુધી આ બધા સંદેશા શીખેલા છે, પણ તેનો અમલ આપણે 5% બી કરતા. એટલા માટે જેટલી સમજદારી અત્યારે દેખાવી જોઈએ એ આપણામાં દેખાતી ના તો ઘરનામાં ના તો મંડળીના લોકોમાં. સમજદારી બરાબર છે કે લોકોમાં? હે બોલો રે. હવે 2 પરિવાર અને 3 પરિવાર એવું કંઈક તમને હું સમજાવીશ. હાલેલુયા. કેમ કે નાતાલના સંદેશા તો બહુ શીખેલા છે એટલે એકને એક નહીં આવશે. પ્રભુ જે મને કહેશે શીખવીશ. આમેન. નહીં તો મોટા ભાગે યોહાન 3:16 બીજો સંદેશો જ નથી આમાં. નહીં મળે કે છે? હે નહીં તો એમ કહેશો કાલે બી તો આ જ શીખવેલું, આજે બી નહીં ભાડાનું વસૂલ થાય, નહીં ખાવાનું વસૂલ થાય. હાલેલુયા. હું હંમેશા નવું શોધ કરવા માંગુ છું. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પ્રભુ મને નવું શીખવ. આ વીતેલા વર્ષો કરતા આ વર્ષે ઓર પ્રભુ નવું મને શીખવી રહેલો છે. કેવું? બોલો.
વચન તેના તે જ, પણ તેનો મર્મ જે છે, તેનો ભેદ જે છે, એ સમજ શક્તિ વધારે ને વધારે હાથે વધારે કંઈક સમજી રહેલો છું. મને મારી જીવનમાં અનુભવ છે, આ મને અનુભવ થઈ રહેલા છે. હાલેલુયા. હું અનુભવથી સેવા કરું છું, અનુભવથી જીવવા માંગુ છું, અનુભવથી પ્રવાસ કરવા માંગુ છું. અનુભવ મારી પાસે હોવો જોઈએ, જેની સાક્ષી હું તમને આપવા માંગુ છું. હા, બીજાની સાક્ષી નહીં. હાલેલુયા. કેમ કે ગીત કરતા કહે છે કે અનુભવ કરો ને. હા, અનુભવ પોતાને હોવો જોઈએ. આગળ બેટા પૂરું થયું. 14, 15મી પૂરી. ઓકે. હાલેલુયા. મીખા 5:2. હવે એ ક્યાં જન્મશે? પણ હે બેથલેહેમ એફ્રાથા, હા. જો કે તું એટલું નાનું છે કે હા, બેથલેહેમ એફ્રાથા, યહૂદિયા દેશમાં, જેમ આપણા જેવો ભારત દેશ, એ દેશ જે છે એ યહૂદિયા દેશ, ઇઝરાયલ પ્રજા જે રહેતી હતી, યહૂદી લોકો જે યહૂદીઓ, ઇઝરાયલ દેશ છે, યહૂદીઓના માટે હાથી કરી જે દેશ છે, એ યહૂદિયા દેશના બેથલેહેમ નામનું ગામ. કયું? બેથલેહેમ. જેમ કે ભારત દેશના ભમતી ગામ. કયું? ભમતી ગામ. બોલો રે. અને સર્વ દેશમાં નાનામાં નાનું ગામ હોય તો બેથલેહેમ હતું. હા, જો કે તું એટલું નાનું છે કે જો કે તું એટલું નાનું છે કે આટલું નાનું છે. હા, યહૂદાના ગોત્રમાં તારી કઈ ગણતરી નથી. કોઈ યહૂદાના ગોત્ર જે છે એની અંદર તારી કઈ જ ગણતરી નથી. ના તો તારી ગણતરી થાય, ના તો તારું નામ નીકળે, ના તો તેમના સમાન થાય. કઈ જ નહીં. એટલું નાનું તું છે. બોલો, એટલું નાનું તું છે. એટલું નાનું તું છે. પણ તારામાંથી મારા માટે એક એવો પુરુષ ઉત્પન્ન થશે કે તારામાંથી મારા માટે. અરે બોલો જોરમાં. એકબીજાને કહો, દેવ તમને એમ કહે છે તારામાંથી મારા માટે. એકબીજાને હાથ પકડીને કહો, તારામાંથી મારા માટે. દેવ તમને કહેતો છે તારામાંથી, એટલે તમારામાંથી દેવના માટે. કોના માટે? યહૂદિયા, બેથલેહેમ, તારામાંથી મારા માટે એક પુરુષ જન્મશે કે જે ઇઝરાયલમાં અધિકારી થવાનો છે. તે ઇઝરાયલમાં અધિકારી થવાનો છે. બોલો જોરમાં. અધિકારી થવાનો છે. અરે બોલો જોરમાં. અધિકારી થવાનો છે. એકબીજાને કહો, બહુ મોટો અધિકારી થવાનો છે. કેટલો મોટો અધિકારી? અરે બોલો જોરમાં. આપણા ચર્ચની અંદર બહુ મોટો અધિકારી આવી જાય તો કેટલા જણા બહુ દુઃખી થાય? બહુ મોટો અધિકારી વિશ્વાસુ થઈ જાય તો કેટલા જણા દુઃખી થાય? કોઈ દુઃખી થાય? કેટલા જણા બહુ ખુશ થાય? અધિકારી સારું થયું રે, ના એવી મીટિંગ રાખીએ તો એકલું જ પતાવી લે, એવો આવી ગયો. તાળી પાડવી જોઈએ. બહુ મોટો અધિકારી તારામાંથી મારા માટે. હા, તે એક ઇઝરાયલમાં અધિકારી જન્મવાનો છે, જેનો પ્રારંભ પુરાતન કાળથી, જેનો પ્રારંભ પુરાતન કાળથી, હા, અનાદિકાળથી છે. અનાદિકાળથી છે. એટલે કહે છે કે જે હતો, જે આવ્યો ને જે આવનાર છે તે જ છે. આદિ અંત એ જ છે. હાલેલુયા. આલ્ફા ઓર ઓમેગા એ જ છે. આમેન. હાલેલુયા. કેટલાની ઈચ્છા છે કે એ વખતે ઈસુ કાં જન્મવાનો છે? આ મનુષ્ય દેહમાં કાં જન્મવાનો છે? યહૂદિયા દેશના બેથલેહેમ ગામમાં. અને હવે કાં જન્મવાનો છે? હવે કાં જન્મવા માંગે છે? માણસના હૃદયમાં. એક મુઠ્ઠી છે ને તમારી, એટલું જ હૃદય છે. મુઠ્ઠી જેની જેટલી હોય ને એટલું જ હૃદય છે. એટલે નાનામાં નાનું હોય તો, અરે બોલો, નાનામાં નાનું. અને એ હૃદયમાં પરમેશ્વર, આત્મા પરમેશ્વર, કેમ કે દેવ હવે આત્મા છે. હાલેલુયા. જૂના કરારમાં વચન પરમેશ્વર હતા. હાલેલુયા. નવા કરારમાં યોહાન 1:1, 2 ને 3 તમે વાંચો તો ત્યાં લખે છે વચન પરમેશ્વર હતું ને પરમેશ્વર જ વચન હતું અને પરમેશ્વર વચન હતું, તે જ પોતે પરમેશ્વર હતા. હાલેલુયા. અને યોહાન 1:14 તે દેહધારી થયા. બોલો, દેહધારી થયા. અને વચન એ દૂત લઈને આવ્યા. વચન દૂત લઈને આવ્યા પરમેશ્વર પાસેથી. અને મરિયમ સાથે મુલાકાત થઈ. એના પહેલા એક કુટુંબ બતાવવા માંગુ છું, પછી મરિયમનું, યુસફનું બતાવી દેવા. હાલેલુયા. હાલેલુયા.
બધા બોલો હાલેલુયા, હાલેલુયા. અને આ બધું થયા અગાઉ એક ઝકરિયા નામનો યાજક અને એની પત્ની એવો ઈશ્વરની યાજક પદની સેવા કરી રહ્યા હતા. હાલેલુયા. અને તે પણ દેવની બીક રાખીને પતિ પત્ની જીવતા હતા. કોની બીક રાખીને? લુક બીજો અધ્યાય તેની 5 કલમથી વાંચવો જોઈએ. યહૂદિયાના રાજા હેરોદની કારકિર્દીમાં અબિડિયાના વર્ગમાંનો ઝકરિયા નામે અબિનિયાના વર્ગમાંનો ઝકરિયા નામે એક યાજક હતો. એક યાજક એટલે હવે છે તે એક પાળક. હાલેલુયા. મુખ્ય યાજક એટલે મુખ્ય પાળક. એ વખતે મુખ્ય યાજક હતો ઝકરિયા. પછી તેની પત્ની હારૂનની દીકરીઓમાંની હતી. તેની પત્ની કોના? હારૂનની દીકરીઓમાંની હતી. ને તેનું નામ એલિસાબેથ હતું. અને પત્નીનું નામ એલિસાબેથ હતું. પછી તેઓ બંને દેવની આગળ ન્યાયી હતા. ધીરે વાત. તેઓ બંને દેવની આગળ કેવું જીવતા હતા? ન્યાયી એટલે નીતિમાન, દેવની બીક રાખનાર, નુહુ જેવા જીવનારા. હાલેલુયા. ન્યાયપણું. બોલો, એની પાસે શું હતું? ન્યાયપણું હતું. એકમાંની પણ બોલો રે, બંનેમાં. કેટલાને ખાતરી છે બંને સારું જીવતા છે? અમે પતિ પત્ની એવી કાંઈ જ ખટપટ નહીં, સમજીને જીવતા છે અમે અમારા ઘરમાં એમ. હા, જરાક રસોડાવાળા છે ને ધીરે પ્રચાર રાખજો. હે કે રસોડાવાળા જરાક ધીરે વાત કરી લેજો. હા, નહીં તો તમે થાળો લઈને અહીંયા આમાં રેકોર્ડિંગ થતું છે. હા, હાલેલુયા, હાલેલુયા. તે તથા તેની પત્ની બંને દેવની આગળ ન્યાયી હતા. દેવની નજરમાં કેવા હતા? ન્યાયી હતા. કેમ કે તેઓ ધાર્મિક હતા. કેવા હતા? કેમ કે તેઓ દેવની સેવા કરતા હતા. કેમ કે તેઓ દેવને ઓળખતા હતા. તેઓ પરમેશ્વરના માનમાં ઈશ્વરના ભય રાખી ચાલતા હતા કે અમે ભય રાખીશું તો અમારો પેદા કરનાર પરમેશ્વરને મહિમા મળશે. એવી સમજદારી આ બંનેમાં હતી. ઓહો, જોરદાર તાળી પાડવી જોઈએ. હવે આપણને 15 વર્ષ, 20 વર્ષ, 25 વર્ષ, 40 વર્ષ દેવળમાં જતા જતા થઈ ગયા તો આટલી તો સમજ આવી ગઈ ને આપણામાં ને? પતિ પત્ની બહુ જ પ્રેમથી જીવવાની એટલી તો સમજ આવી ગઈ કે નહીં? હે, કેટલામાં આવી ગયેલી છે? હે, 1 મહિનો બી ખટપટમાં નહીં કરવાનું, 12 મહિના ખટપટમાં ઉતરવાનું નહીં. હેલો, જરા બાજુ જોઈ લેવા દે. કેટલાના લગ્ન થયા છે તો બંને હાથ ઊંચા કરો. લગ્નવાળા થઈ ગયેલા છે. સગાઈવાળા પછી આવે. કેમ કે આ લગ્નવાળાનો સંદેશ છે. પેલો કુટુંબ લગ્ન થઈ ગયેલું છે પણ છોકરા થયા નથી. એક કુટુંબ બતાવવાનું છું, સગાઈ થઈ ગઈ પણ હાથે રહેતા એવું આવે. આ બધું નાતાલ હોટ પાલીશ, બુટ પાલીશ, નખ પાલીશ બધું પાલીશ કરી દે અને લાપસી ખવડાવીને હાથ ચાટીને ચાલી જાય એવું નહીં. આજનો સંદેશ બહુ અલગ રહેશે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. આ માણસની વાત નથી, આ પરમેશ્વરની વાત છે. એટલે ચોકસાઈથી બોલવામાં મને આનંદ થાય. કેટલાની ઈચ્છા છે ચોકસાઈથી બોલ, ચોક્કસ બોલ, જે છે તે બોલ. કેટલા જણા સહકાર આપી શકો છો? ખોટું નહીં લાગે, અને લાગે તો મને મળજો પછી પાછા. હાલેલુયા. તે એટલે ઝકરિયા પાસ્ટર અને પાસ્ટરની પત્ની કોની બીક રાખીને ચાલતા હતા? દેવની. હે, દેવની. હે, દેવની. પાસ્ટરો સાંભળો, આ મારા માટે પહેલા વાગે છે. હા, હું બી પાસ્ટર છું. મારી બી પત્ની છે જેનું નામ એમના ઝકરિયાની પત્ની નામ એલિસાબેથ હતી. એ યાજકનું નામ હતું ઝકરિયા. તેમ મારું નામ અનાભાઈ છે. મારી પત્નીનું નામ સવિતાબેન છે. પાસ્ટર અને પાસ્ટરની પત્ની એ બંને દેવથી બીતા હતા. એટલે ન્યાય પણ હતું. પાસ્ટરો સાંભળો, એટલે આપણને આખું વર્ષ કેવી રીતે ચાલવું પડે? આ ઝકરિયાને એલિસાબેથ જેવું પાસ્ટર સાહેબોને. હે, હે, પાસ્ટરોનો હાથ નહીં ઊંચો કરાવું પણ એક બાબત તો મને બી વાગી પડે ને તમને બી ભલે ને વાગે, પણ હુધરી તો જાય કે નહીં? કેટલા પાસ્ટરોએ સ્વર્ગમાં જવાનું છે?
પછાડી હોય તો હલાવો જરા હાથ. એકલા એકલા જવાના કે પત્નીને બી? તો બંને હાથ હલાવો. વાવ, હાલેલુયા. એટલા માટે લોકો બંને શું કરતા હતા? દેવની નજરમાં ન્યાયી જીવતા હતા. સાંભળી લો. પાસ્ટર ખુરશી વાળા કહી દો, ભલે આ 2023માં ગમે તે થયું હોય, પણ 24મી નાતાલ આવે, પ્રભુ કૃપા કરે તો તારી મારી સાક્ષી સારી હોવી જોઈએ. હા, એકબીજાને કહો જરા, ખુરશી વાળા જરા તારા ખટપટ થતી હોય તે હવે બંધ કરતા જોજો. એકબીજાના હાથ પકડીને કહો તારું ભલું થાય. આવું જીવતા હતા. અને એ હા, આગળ વાંચો. ને પ્રભુની સર્વ આજ્ઞાઓ, પ્રભુની બધી આજ્ઞાઓ તથા વિધિઓ પ્રમાણે નિર્દોષ રીતે ચાલતા હતા. નિર્દોષ રીતે. આજકાલ તો અમુક પાસ્ટર દેવળમાં હાલેલુયા અને પાસ્ટર બાઈ ભીંડામાં હાલેલુયા. આ તો બંને સમજદાર, બંને આજ્ઞા અને વિધિમાં માન દઈને પાળતા હતા. ટાળી પાડવી જોઈએ. એટલે આપણે પાસ્ટર સાહેબો, આપણે મોટા ભાગે તમે એવું કેમ કરો છો, તમે એવું કેમ કરો છો? આજે આપણે આવ્યો છે શબ્દ. શું? એટલે પેલી ચોકસાઈ કાં સુધારો થવો જોઈએ? પાળક સાહેબોમાં. આમેન. એવું કુટુંબ કેટલાને ગમે છે પાસ્ટરોનું? ઓકે, અહીંયા પાસ્ટરની પત્નીઓ કેટલી છે? હલાવો હાથ હલાવો. 1 2 ની કોઈ અહીંયા તમને કાંઈ ગુચ્છો નહીં કરે. હલાવો જરા બેનો હાથ. તો પાસ્ટર સાથે અહીંથી ગયા બાદ રસ્તે જરા ચર્ચા કરતા જજો. હાલેલુયા. અને નવા વર્ષમાં આ 4 દિવસ બાકી છે, એમાં યોગ્ય નિર્ણય લઈને 2024માં પ્રવેશ કરજો. ઓ હાલેલુયા. એવું જીવનાર પાસે એક મેસેજ લઈને દેવદૂત આવ્યો. એ કુટુંબ માટે મેસેજ હતો. હાલેલુયા. સાહેબ, વર્ષો પહેલાની વિનંતી હતી અને એ વિનંતી સ્વર્ગમાં પિતા પાસે માન્ય થઈ ગઈ છે અને હવે એ વિનંતીનો જવાબ એ લોકોને મળવાનો છે. ઓહો જોરદાર તાળી પાડીએ. હાલેલુયા. આગળ વાંચ બેટા. તેઓને સંતાન ન હતું. વાંઝણા હતા. લોકો એમને જોતા હતા, વાંઝણા હતા, એમને બાળક નહીં થતું હતું, પણ સેવા તો કરતા હતા, વિનંતી તો કરતા હતા, વારાનું કામ તો કરતા જ હતા અને સારું જીવન અરે બોલો રે, એમનું સાક્ષી સારી હતી. બોલો, સાક્ષી સારી હતી. દેવની નજરમાં બી, સમાજની નજરમાં બી, લોકોના નજરમાં બી. એકબીજાના હાથ પકડો, જરા હાચવીને જીવજો. બાજુવાળા તમારા વિશે કઈ ને કઈ કહેતા છે. કોણ? આજુબાજુવાળા. બોલો, આજુબાજુવાળા. એકબીજાના હાથ પકડીને કહો તમારા વિશે તો આવી રીતે આજુબાજુવાળા સારું બોલતા હોય ને, પૂછો ને. હાલેલુયા. એટલા માટે ફેલ ગયેલા છે આ દૂત સાથે મુલાકાત કરવામાં. ફેલ ગયેલા છે. બોલો, ફેલ ગયેલા છે. કોઈ ચિહ્ન નથી. દૂત આખું વર્ષ નીકળી જાય પણ આપણા ઘરે આવતો હે? દૂત દેખાતો જ નથી. 12 મહિના થવા આવ્યા. કેટલાને કઈ દર્શન જેવું થયું આ 12 મહિનામાં? સરસ, થેન્ક યુ. આ શું? આ છે નાતાલ. હે? આ છે ત્યાં ગયેલા હું બનાવેલું, ફલાણું બનાવેલું, ત્યાં ગયેલા હું ખવડાવેલું, આ ખવડાવેલું, ત્યાં ગયેલા. બિલકુલ વ્યવસ્થા હતી? અરે તે વ્યવસ્થાનું જવા દો, પણ આ દેવની સાથે શું મેળ મિલાપ તમારો ભક્તિ દ્વારા થયો, ભજન કરવાથી? એ છે નાતાલ. અનુભવ હોવો જોઈએ. બોલો, અનુભવ. બોલો, અનુભવ. આ જકરિયાને સેવા કરતા કરતા અનુભવ થઈ રહેલો છે. બધા માણસો કોઈ કેટલા બધા માણસો મળતા હતા, પણ આ મુલાકાત દૂતની સાથે છે. હાલેલુયા. આ દૂતની પાસે જકરિયા અને એના પરિવાર માટેની એક માહિતી છે. હાલેલુયા. વિનંતીનો જવાબ છે દૂત પાસે. હાલેલુયા.
વર્ષો પહેલા જે કઈ રજૂઆત કરી છે તેનો જવાબ દેવે આ દૂતને દ્વારા ઉત્તેજન પૂર્વક લઈને મોકલેલો છે કે હવે ચિંતા કરતાની તમારી વિનંતી માન્ય થઈ ગયેલી. વાંચો આગળ. અને તેને બીક લાગી, પણ દૂતે તેને કહ્યું કે જખરિયા, બીમા, કેમ કે તારી વિનંતી સાંભળવામાં આવી છે. તારી વિનંતી સાંભળવામાં આવી છે. એકબીજાને કહો તારી પ્રાર્થના દેવ આગળ માન્ય થઈ ગયેલી છે. એકબીજાના હાથ પકડો. આજે માગ્યું ને કાલે જ હોતો નહીં. દરેક બાબતનો સમય હોય છે, વચનનો બી સમય હોય છે, પ્રાર્થનાના જવાબનો બી સમય હોય છે, દર્શન અને સપન પ્રાપ્ત કર્યું છે તેનો બી સમય હોય છે. અને દેવ સમયની સંપૂર્ણતાએ તેનું કામ કરે છે. આપણા જેવા નથી કે 8:30 વાગે જાહેરાત કરે ને 10:30 વાગે હાલેલુયા સ્તુતિ કરેંગે કરતા ફરીએ. ટાઈમ ટુ ટાઈમ પ્રભુ સમયનો બહુ પાકો છે. અને જે સમયનો પાકો છે એ કહે છે સમયનો સદુપયોગ કરજો. શું કરજો? બોલો જોરમાં. અરે બોલો જોરમાં. આપણને ખબર છે કે જે ટાઈમે ભેંસ ગાય દૂધ આપે તે જ ટાઈમે બપોરે ડોલ લઈને માંગીએ તો મેળ પડે? હે? અને તેને કહીએ તને તો અક્કલ જ નહીં મળે એમ કે અરે ભાઈ કોને અક્કલ નથી? બપોરના કાઢતા નથી તો ભેંસને અક્કલ નથી કે આપણે ડોલ લઈને બેસી ગયેલા છે આપણને અક્કલ નથી. એને બી જેવી આદત તેવી તેને બી ખબર છે કે હવે મારે ઊભું રહેવું પડે. આખો દિવસ ચાકરી કરેલું છે એટલે મને આપવું હે? આપ્યા વગર ચાલે જ. સાંભળી રહેલા છો? જો સમયનું બી જાનવર બી સમજી જતું હોય તો માણસ એના કરતાં વધારે સમજદાર બનાવેલું છે. અને ની સમજાય એટલા માટે સમજદાર દીકરાનો જન્મ થવાનો છે. હા, એ નમૂનો છે બધાનો. હાલેલુયા. ઓ હાલેલુયા. એટલા માટે અમે વારંવાર પૂછીએ શું આપણને બધી સમજ પડે છે? હે? નહીં સમજ પડે? હે? આ સંદેશાઓ બધા આપતા છે તેની નહીં સમજ પડે કે પડે છે? કેટલાને સમજ પડે છે? હા, તો સમજ તો પડે છે પણ બાકીનું બોલી દો. બાકીનું તમે પૂરું કરો. પણ મારા વિશે હું જ બોલી દેવા, તમારા વિશે તમે બોલો. હું બોલાતા તમને દુઃખ લાગે? સમજ તો પણ હા બસ. જો પાળતા નથી તો તેઓ દેવના દીકરા નથી. તેઓ દેવના દીકરા નથી. પાળતા નથી તો તેઓમાં દેવનો આત્મા નથી. પાળતા નથી તો સાંભળે છે એટલા જ, બાકી તેઓના હૃદયમાં વચન મૂકતા નથી. એકબીજાને કહો તમે તો હારા છે ને. હાથ પકડીને કહો તારું મોં જેવું ઉતરી ગયું. નહીં તું તો હારી છે, હારો છે. કહો હાલેલુયા. આટલો મોટો ખર્ચ થાય છે સાહેબ, એમાં માણસો બચવા જોઈએ એના માટે ખર્ચ કરવામાં આવે છે. આજે સેંકડો લોકો બચવાના છે. તાળી પાડો. સેંકડો લોકો બચી જવાના છે આજ રાત્રે. મહેન્દ્રભાઈ આ તમારો ખર્ચનો વસૂલા મેદાનમાં થઈ જવાનો છે. હા મને ખબર ખાતરી છે. હાલેલુયા હાલેલુયા હાલેલુયા. આજ ભમતીમાં જ આનંદ નહીં પણ સ્વર્ગમાં બી આનંદ થશે. ભમતીમાં જ નહીં સ્વર્ગમાં બી આનંદ થશે. હાલેલુયા હાલેલુયા હાલેલુયા. કેમ કે મોટા આનંદના સમાચાર ઝકરિયા સાંભળી રહેલો છે. વાંચો આગળ વાંચો જલ્દી. ને તારી પત્ની એલિઝાબેથને દીકરો થશે. હા, તારી પત્નીને દીકરો થશે. દીકરો બોલો. દીકરો થશે પછી તેનું નામ તું યોહાન પાડશે. નામ સાથે બોલો. નામ સાથે. બોલો રે. નામ સાથે. બોલો નામ બી. હા પછી તને હર્ષ તથા આનંદ પ્રાપ્ત થશે. આ દીકરો થશે ત્યારે તને બહુ આનંદ થશે. પછી ને તેના જન્મને લીધે ઘણા હરખાશે. તારા દીકરા યોહાનના જન્મના લીધે ઘણા લોકો હરખાશે. કેમ કે તે પ્રભુની આગળ મોટો થશે. તે પ્રભુ આગળ બહુ મોટો થશે. ને દ્રાક્ષરસ કે દારૂ તે પીશે નહીં. બોલો હા બોલો હા બોલો હા બોલો હા. એકબીજાને પૂછો જરા તમારા છોકરા કેટલા છે? છોકરા હા છોકરા છોકરીની. આજકાલ વિશ્વાસુઓના છોકરા, બીજાના વિશે નહીં બોલું, વિશ્વાસુ દેવળમાં જતા છે તેના છોકરા હા નાતાલ પૂરતા પવિત્ર
ઇતર દિવસોમાં આવા દે લગન લીધી ડ્રિંક કરીને. હા, આ શું છે? પણ આ દેવ તરફથી જે જન્મ છે એ નવા જન્મ સાથે જોડો. હાલેલુયા, આમેન. અને એ લોકો શુંની શું 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 પીશે નહીં. દ્રાક્ષ અને દેવળમાં જનારા ભાઈ બહેનો, ભાઈઓ અથવા તો મમ્મી પપ્પાના છોકરા જુવાનો કંઈ પીતા હોય તો છોડી દેજો. હા, અત્યારે તો જાત જાતનું વ્યસન નીકળેલું છે. બિચારા એક એક દીકરા કાં હું પીતો ફરતો છે. હા, સારું નથી. મમ્મી પપ્પાની ઇજ્જત જાય છે. તેના છોકરા તો ત્યાં પીતા હતા એમ કે. લગ્નમાં આવેલા તો હા રસ્તો એમ કે જરા કોસો પડતો, ખબર નહીં હું થયેલું એમ કે. તો જાણી જવાનું શુદ્ધ પેટ્રોલ નથી ભર્યું, બીજું ડીઝલ ભરી લીધેલું એટલે આ. હેલો, હા, ઘણા વિશ્વાસુઓના છોકરાઓ બરાબર બિસ્ટલ તાણે અમુક જગ્યાએ તમે ખુરશી પર બેઠેલા જોયા છે આમ કરીને. આ શું હાલત? એવા છોકરા પછી પાછા અહીંયા આવીને સ્ટેજ પર આવી છે. हालेलुया स्तुति करेंगे અને પરમ દાડે તો બિસ્ટલ પીએંગે. તે ક્યાં હે? રવિવારે स्तुति करेंगे, बुधवारे बिस्टल पिएंगे. સાંભળો આજ રાત્રે આ દીકરો જન્મ્યો છે ને, દીકરી નથી, દીકરીનો સંદેશ નથી, દીકરાનો સંદેશ છે આજે. કેમ કે નાતાલની મીટિંગ છે ને. હાલેલુયા. મોટા આનંદમાં અહીંયા લખેલા છે ને, લુક 2:10 મોટા આનંદના સુસમાચાર લખેલા છે. હા હા, તો હે જકરિયા, આટલી બધી તે સેવા કરી છે, તને ઘડપણમાં છોકરો મળવાનો છે, એનું નામ યોહાન હશે. તે દ્રાક્ષ રસ કે દારૂ પીશે નહીં. આજુબાજુ હાથ પકડો અને આજુબાજુ હા જુવાનોને જરા કહી દો, કંઈ બી પીતો હોય આજ રાત્રિથી છોડી દે, તારું ભલું થાય. કહી દો. નહીં કહેવાય કે અહીંયા હશે કે છે? હે, કોઈને કોઈ તો હશે કે નહીં? એટલે જ તો અર્જુનભાઈ દેવ બોલી રહેલો છે. નહીં હશે એવું તો બને જ નહીં ને. હે, એકાદ દેવળમાં જવાવાળો, દારૂ પીવાવાળો બી હશે, એકાદ ચૂટકી ખાવાવાળો બી હશે, કે ગુટખા ખાવાવાળો બી કદાચ તાળી બાળી હો લેતો હશે, અને તાળી કરીને મિચર હો કરતો હશે તો ખરા જ. હા, જેને સાંભળવાને કાન છે તે સાંભળે. બેટા, તમારું ભલું થાય એટલા માટે બોલી રહેલો છું, ઇજ્જત લેવા નથી બોલી રહેલો. આ વસ્તુ કામની નથી, તેનામાં સમજદારી રહેશે. હાલેલુયા. ઓ, તને દીકરો મળશે, તેના લીધે ઘણા લોકો હરખાશે. વાહ. પછી કેમ કે તે પ્રભુની આગળ મોટો થશે, દેવની આગળ મોટો થશે, ને દ્રાક્ષરસ કે દારૂ પીશે નહીં, દ્રાક્ષરસ કે દારૂ પીશે નહીં, તે પોતાની માના પેટથી પવિત્ર આત્માએ ભરપૂર થશે. બોલો. આજે તો મમ્મીનો ગર્ભ રહે ત્યારથી પ્રાર્થના કરેલી છે. ડિલિવરી થઈ ત્યારે પ્રાર્થના કરી, નામ મૂક્યું ત્યારે પ્રાર્થના થઈ, પછી ધાવણ છોડાવ્યું ત્યારે પ્રાર્થના થઈ, પછી બાલવાડીમાં મોકલ્યો ત્યારે પ્રાર્થના થઈ, પછી પ્રાઇમરી સ્કૂલમાં મોકલ્યો ત્યારે પ્રાર્થના થઈ. ઓ પછીથી હા તે ખરેખર 10મા ધોરણ બોર્ડની પરીક્ષામાં પાસ થયો ત્યારે પ્રાર્થના થઈ, 12માની બોર્ડની પરીક્ષામાં પાસ થયો ત્યારે પ્રાર્થના કરી, કોલેજ BA BEd DEd કર્યું ત્યારે પ્રાર્થના કરી, અને હવે નોકરી લાગવાની ત્યારે સમાચાર મળ્યા તે તો પીતો છે. હેલો, આ હાલત હું કરવા રહેવી જોઈએ? સાંભળો, આજ રાત્રિ એક જ આત્મા બચી જાય ને તો બી સ્વર્ગમાં લાખો દેવદૂતો આનંદ કરશે. આજે રાત્રિ બચાવ થવો જોઈએ. હાલેલુયા, હાલેલુયા. કોઈનું ભલું થવું જોઈએ. મને શોખ નથી કે હું ડાયરેક્ટ બોલી શકું, પણ મને આનંદ થાય છે કે કોઈ બચી જાય ત્યારે મારા હાથમાં હૃદયનો પ્યાલો ઉભરાઈ જાય છે. હા, કોઈનો બચાવ થઈ જાય. હાલેલુયા, હાલેલુયા. ઘણી જગ્યા પર દેવળમાં નહીં જનારા લોકો બી મારી પાસે દોડી આવતા છે. ઘણી સભાઓમાં પહેલી વખત સંદેશ સાંભળી દોડી આવે છે, રડે છે, કેમ કે દારૂ પીધો છે. મને છુટકારો થાય એના માટે પ્રાર્થના કરી આપ. દેવળમાં નહીં જતા હોય તો બી તમને હું વેલકમ કરું છું, તમને ભેટીશ અને દેવના સેવક તરીકે પ્રાર્થના કરીશ. હા,
જો નોન ક્રિશ્ચન બી દારૂ છોડવા માટે આપણી પાસે દોડી આવતા હોય તો દેવળમાં જવાવાળા તો જલ્દી આવી જવા જોઈએ. હાલેલુયા. કેમ કે પહેલેથી એ લોકોને ખબર છે ને. હા, શરમાવાનું નહીં. હા, લાજ નહીં, શરમ નહીં રાખવાનું. આપણે દોડી જવાનું કે આપણું ભલું થાય, આપણું ભલું, આપણું ભલું. આ બહુ જબરજસ્ત ચર્ચા દૂત સાથે થઈ રહેલી છે, દૂત સાથે વાત ચાલી રહેલી છે. પછી તે ઇસ્રાયેલના ઘણા વંશજોને તેઓના દેવ પ્રભુ તરફ ફેરવશે. હા, પછી તે એલિયાના આત્માએ તથા પરાક્રમે તેની આગળ ચાલશે. તે માટે કે તે બાપોના મન છોકરા તરફ તથા ન માનનારાઓને ન્યાયોના જ્ઞાન પ્રમાણે ચલાવવાને ફેરવે. બસ 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 બસ. પછી વાંચીશું 18 કલમથી. જકરિયાએ દૂતને પૂછ્યું કે એ મને સાથી જણાય. નથી જણાય ભાઈ આ. હા, પછી કેમ કે હું ઘરડો છું. ઉંમર બહુ થઈ ગઈ ને રે, હવે કે મને છોકરા થાય કે. હા, છોકરિયાએ બી આશા સાહેબ છોડી જ દેલી. આ ઉંમરે હવે છોકરા થશે. સેવા કરીને અમારું પૂરું જીવન યાત્રા કરી જઈશું. હાલેલુયા, હાલેલુયા. કેમ કે ઉંમર થઈ જાય પછી કોઈ આશા રહેતી નથી. સ્ત્રીની બી રીત પ્રમાણે આવવાનું બંધ થઈ જાય પછી બધું આશા સમાપ્ત થઈ જશે. કોઈ બાબત શક્ય નથી. હાલેલુયા. એટલા માટે આ બાબત જકરિયાને એલિઝાબેથની બાબત જકરિયા જણાવે છે. આમેન, આમેન. પછી ને મારી પત્ની ઘણા વર્ષની થઈ છે, બહુ ઉંમર થઈ ગયેલી છે. પછી દૂતે તેને ઉત્તર આપ્યો કે દેવની આગળ ઊભો રહેનાર ગાબ્રિએલ હું છું. હું આ બજારમાં ને ત્યાં ચાયની લારી પર બેસતો ફરું એવો નથી. હંમેશા 24 કલાક ડ્યુટી બજાવું છું. દેવ આગળ જ ઊભો રહેતો છું. હું જૂઠું બોલવા આવ્યો નથી. જોરદાર તાળી પાડીએ. હું જૂઠું બોલવા આવ્યો નથી. બરાબર દેવે કહ્યું તે મેસેજ લઈને હું તમારી પાસે આવેલો છું. આમેન. હા, હું જૂઠું બોલવા આવ્યો નથી તમને ખુશ કરવા માટે, પણ હકીકતનો ખુશ આનંદનો સમાચાર છે. દેવે કહ્યું છે તે લઈને આવેલો છું. આગળ વાંચો આગળ. અને તારી સાથે બોલવા તથા આ શુભ સંદેશો કહેવા સારું, આ સારામાં સારો શુભ સંદેશ કેવા સારું મને મોકલવામાં આવ્યો છે. મને એમને મારી બળજબરીથી આવ્યો નથી, ગમે તે ભૂલો પડેલો નથી. મને મોકલવામાં આવ્યો છે. આમેન. અરે જોરદાર તાળી પાડીએ. મોકલવામાં આવ્યો છે. હાલેલુયા. આગળ વાંચો. અને જુઓ એ વાત બનશે તે દિવસ લગી તું મૂંગો રહેશે. આ કેવી રીતે બનશે? તો મને ચિહ્ન આપ. સાચું હોય તો મને ચિહ્ન આપ. એટલે દૂત વિચાર કર્યો, એને ચિહ્ન આપીશ તો જ, નહીં તો આવા જ વચ્ચે વચ્ચે કદાચ બોલો કદાચ જખરિયાની પત્નીના મહિના રહી જાય અને જખરિયામાં વેમ આવી ગયો. નહીં થાય કે? હે ભાઈઓ બોલો, અરે બોલો. આટલી ઉંમર થઈ ગઈ ને કાંથી આ મહિના કરી આવી તું, એમ બી કહે તો. એના કરતા દૂતે કીધું સાંભળ, કઈ વાંધો નહીં, કેમ કરીને બનશે તો એક ચિહ્ન આપું છું, આજથી જ તારું મોં બંધ થશે. 9 મહિના 9 દિવસ થઈ જશે, છોકરાનો જન્મ થશે અને એની સુન્નત કરાવીને નામ મૂકવામાં આવશે. તે જ દિવસે તારું મોઢું ખોલવામાં આવશે, તારું ચિહ્ન થશે. એકબીજાને કહો તે બી સારું. ખોટું ને ખોટું બોલાતું હોય તો મોં બંધ કરી દેલું સારું ને. હેલો, વિચારો તમે, એ ચિહ્ન થશે. પ્રભુ પોતે વચન મોકલેલું છે તો પ્રભુ પોતે ચિહ્ન આપશે. કે વચન પરની વિશ્વાસ કરે તે ચિહ્ન જોઈને તો બી વિશ્વાસ. અને એના બાબતમાં ઘણી બધી બાબતો છે. જન્મથી જ પવિત્ર આત્માથી ભરપૂર થશે. આજે તો BA BEd DEd, હા તે કેટલા સમયથી પ્રાર્થના કરી, હજુ છોકરાઓએ પવિત્ર આત્મા મેળવ્યો? મેળવ્યો? હા, આખી ડિગ્રી બી મેળવી મૂકી અને છોકરી બી હોદી, નોકરીની પહેલા છોકરી, બધું હોદી મૂકે આજે. પણ આ તો એવી રીતે સ્વર્ગમાંથી મેસેજ આવ્યો કે જન્મથી જ માના ગર્ભસ્થાનથી જ પવિત્ર આત્માના ભરપૂરપણામાં રહેશે. હા, હવે તમને આગળ લઈ જવા માંગુ છું. સલામ બોલો, સલામ. લુકની લખેલી સુવાર્તા. થેન્ક યુ જીસસ, હાલેલુયા.
માથીની સુવાર્તા 1 અધ્યાય 34 કલમ. હે માફ કરજો, હે નહીં, હા એના અગાઉ એક છે, લુક 1:34 જો પેલા 29. હા પણ એ વાત સાંભળીને તે ઘણી ગભરાઈ હા ને વિચાર કરવા લાગી કે હા આ તે કઈ જાતની સલામ હશે. બરાબર. આ તો એટલા બધા લોકો સાથે સલામ લીધી, પણ આ સલામમાં અનુભવ છે. એ સલામમાં શું થયું? અરે બોલો જોરમાં. દૂતની સાથેની સલામમાં શું થયું મરિયમને? અનુભવ. બોલો અનુભવ. અત્યારે ડિસેમ્બરની 1 તારીખથી આજ સુધી લોકો શું કહેશે? નાતાલની શુભેચ્છા, નાતાલની પ્રેમી સલામ. અને પછીથી 31મી રાતના 12 વાગ્યાથી પછી કઈ સલામ? ભલે ને જુનૂન જીવો તો હો, નવા વર્ષની સલામ ના ભાઈ. સલામમાં બી સમજવીને સલામ કરવી પડે, સમજીને પછી જીવવું બી પડશે. હાલેલુયા. આ તો કયા જાતની સલામ? બીજી જગ્યાએ એક સલામ છે 39 કલમ કે હે 41. તે દિવસોમાં હા. મરિયમ ઉઠીને તે પહાડી દેશમાં યહૂદિયાના એક શહેરમાં ઉતાવળથી ગઈ. તેણે ઝકરિયાના ઘરે જઈને એલિસાબેતને સલામ કહી. સલામ કહી. એલિસાબેતે મરિયમને સલામ સાંભળીને હા ત્યારે બાળક તેના પેટમાં કૂદ્યું. બોલો. જબરો અનુભવ. સલામ કોણ લે છે અને પવિત્ર આત્મા કોણ પ્રાપ્ત કરે છે? હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. દૂતે ઝકરિયાને કીધું તે વાત આવી કે નહીં આવી? અરે બોલો. કેટલાને દૂત બોલે તે સત્ય પર વિશ્વાસ ને આશા છે. વિશ્વાસ બી છે ને તેમાં આશા બી છે, સત્ય બી છે. હાલેલુયા. હા, એ બંને બહેનો એ જગા પર 2 વખત ઇઝરાયલ ગયો છું, જ્યાં એલિસાબેત રહેતી છે ત્યાં. હાલેલુયા. અને જ્યાં ભેટો થયેલો છે ત્યાં બંને બહેનો ગર્ભવતી બતાવવામાં આવી છે. અને બંને બહેનો એકબીજાને હાથ પકડીને ભેટે છે. અને ગર્ભને ગર્ભ જ્યારે અડકે છે ત્યારે મરિયમના કુખ બાળક જે છે એ તો તારનાર છે, અને હા તે ખરેખર એલિસાબેતના કુખે જે જન્મનાર છે એના વિશે એક શબ્દ લખેલો છે યોહાન 1:6. તે દેવે મોકલેલો માણસ છે. દેવે મોકલેલો માણસ છે. ઈસુ વિશે કહેવામાં આવ્યું છે દેવે આપેલો દીકરો છે. મોકલેલો માણસ અને આપેલો દીકરો. દીકરો. હાલેલુયા. મોકલેલો માણસ. વાંચો એક સંગ. દેવે મોકલેલો એક માણસ આવ્યો. કોણ આવ્યો? આ માણસ જ્યાં લખેલું છે યોહાન. બોલો યોહાન. હા હા. તેનું નામ યોહાન હતું. જોયું ને? દેવે મોકલેલો. એને બી કોને મોકલેલો? ઈસુ આગળ 6 મહિના આગળ આવવાનો છે. એનું આગમન શરીરની દુનિયામાં થવાનું છે. એ માર્ગ તૈયાર કરવાનો છે અને પાપની માફીનું બાપ્તિસ્મા આપવાનો છે. પાપની માફીનું પસ્તાવાનું વિધિ કરવાનો છે. હાલેલુયા, હાલેલુયા. અને એના પછી જે આવવાનો છે 6 મહિના પછી, એ અગ્નિથી બાપ્તિસ્મા આપતો જવાનો છે, પવિત્ર આત્માથી. હા, કેટલી બધી બાબતોની ભવિષ્યવાણીઓ બતાવું તો આજે સમય ઓછો પડશે. આમેન. 10 વાગી ગયા, ખબર પડી ગઈ. હે હે જમીને બેસી જશો તો સારું પડે એવું લાગે છે. કેમ કે મારા 7 મુદ્દા હોય છે, પરંતુ સમયના અભાવ પછી પૂરા થતા નથી. 7 મુદ્દા સંપૂર્ણતાનો અંક છે. મોટા ભાગે દરેક સંદેશામાં 7 મુદ્દા પ્રભુ તરફથી મને મળે. હાલેલુયા, હાલેલુયા. 7 પોઈન્ટ હોય. આમેન. એ તો હજુ લેવલ કરી રહેલો છું. પ્રેઝ ધ લોર્ડ. એ તો એકાદ દિવસ પૂરા કરો છું જોકે. આમેન, આમેન. હવે અહીંયા એક માણસ, અને ત્યાં લખે છે યોહાનના 3:16 દેવે જગત પર એટલી મોટી પ્રીતિ કરી કે તેણે તેનો એકાંકિત જનિત દીકરો આપ્યો. બોલો આપ્યો. અને અહીંયા લખે છે એક માણસ મોકલેલો. અને સમુએલમાં લખે છે માંગેલો. બોલો આપેલો, મોકલેલો, માંગેલો. 3 પોઈન્ટ શીખવા માંગો છો? હે, મોકલેલો, આપેલો, માંગેલો.
હાલેલુયા. આ બધી બાબતો આ વર્ષે પવિત્ર આત્મા મને શીખવી રહેલો છે. આમેન. યેસુ મસીહ કી. શું આ 3 શબ્દ પર શીખેલા છે 27 તારીખ સુધી? હે? આપેલો છે તેનાથી શું મનુષ્યને ફાયદો, મોકલેલો છે તેનાથી શું ફાયદો, અને માંગેલો છે, આપેલો છે તે કેવો, મોકલેલો છે તે કેવો, અને સાંભળી રહેલા છો. એમાં કલાકો લાગે છે પાળક સાહેબો, કેમ કે એ આખું મર્મ પ્રભુ ખોલતો જાય પછી. હાલેલુયા. ખાલી એક શબ્દ અર્જુન સમજાવી દઉં, નહીં સમજ પડે આમાં તો આખું પોઈન્ટ જે છે એ એની સાથે જોડીને શીખવું તો મને ખબર પડે કે હું કોણ છું, મને મળ્યો છે તે કોણ છે, મને દેવે ભેટમાં ઈસુ આપેલો છે તે કોણ, યોહાનને મારી પાસે મોકલેલો છે તે કોણ છે, અને પતિ પત્નીએ દીકરો માંગ્યો. કેટલા જણા અમુક વખતે લગ્ન થાય પછી પ્રાર્થના કરે, પ્રભુ પહેલો દીકરો આપજે. ઓકે, જે આપે તે. કેટલા જણા દીકરીને દીકરી થાય તો દીકરો માંગવા ચાલુ કરી દે. ચાલો, નહીં આપે તો બી ચાલે. કેટલા જણા એવું માંગે કે પ્રભુ પહેલી દીકરી આપજે, ઘરમાં સેવા કરે. ઓકે, આ બી જે આપે. એવું નથી ભાઈ, આપણે બી માગતા થઈ જઈએ કે નહીં? અરે બોલો. હે તેરી બી ચૂપ ને. આ દૂત સાથે જેની સાથે મુલાકાત થાય છે તેની સાથે એ લોકો શું કરે છે? વાતો કરે છે. તો માલાખી 2:7 પ્રમાણે દેવનો સેવક તમને મને આપ્યો છે, એ તો યહોવાનો દૂત છે. પ્રમુખ સાહેબ, આ લોકો તમારી જોડે વાત કરતા જ શું વાત કરવાનું ના પાડી છે? હે હે બોલો. જો મારી પાસે એક તમારા માટેનો એક મેસેજ છે અને હું તમારા બધા ખુલાસાઓ પ્રભુ મારા દ્વારા, પ્રભુ મારામાં રહીને બોલે, તો મારી સાથે તમારે વાત કરવી જોઈએ કે નહીં? હે તો બોલતા કેમ નથી? શું ઝખારિયાની જેમ તમારા મોઢા બંધ કરી દીધા છે? જો બંધ થઈ ગયા તો ઈસુના નામમાં ખુલી જાઓ. તાળી પાડો તો ખુલ્યા હોય તો. હા, આપણે શું કરવાનું છે? બોલવાનું છે, આપસમાં વાતો કરવાનું છે. હાલેલુયા. આપસમાં તમારા બાળક જોડે વાતો કરો, પૂછે તેનો જવાબ આપો અને શીખવે તેને સમજો. હાલેલુયા. કે જેથી કરીને આપણે એવા વિદ્યાર્થી બની જઈએ કે જે ટીચર બોલવા નીકળ્યો છે તે આપણા ગળે મને ઉતરે અને પરીક્ષા આવે ત્યારે પાસ થઈ જઈએ. આમેન હો. કોઈ નહીં બોલે. યેસુ મસીહ કી જય જય જય. એકબીજાના હાથ પકડો અને કહો, શું તું મરિયમ જેવી ગભરાઈ ગયેલી છે? બહેનો, શું તું ઝકરિયા જેવો ગભરાઈ ગયેલો છે? હા, બની શકે અભિષેક દૂતની સાથે જો મુલાકાત થઈ જાય તો આપણે ગભરાઈ પણ શકીએ છીએ. ગભરાઈ જઈએ છીએ જવાબ આપવા માટે, ગભરાઈ જઈએ છીએ. ત્યાં પણ ગભરાઈ ગયેલા છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. શીખી રહેલા છો? હા. એક માણસ મોકલવામાં આવ્યો અને ત્યાર પછી જો એની સર્વિસ અહીંયા પૂરી થાય છે, પછીથી 6 મહિના પછીથી એ જ દેવદૂત હા યશાયા પ્રબોધક અને મીખા પ્રબોધક અને હાથે માલાખી ઘણા પ્રબોધકોને ભવિષ્ય વચનો પૂરા કરવાને માટે દેવદૂત અહીંયા મરિયમ પાસે આવી જાય છે. હાલેલુયા. લુકની લખેલી સુવાર્તા અને તેનો ખરેખર 1 અધ્યાય અને 26 કલમ. 124 નથી. 6 મહિના ગાબ્રિએલે દૂતના નાઝરેથ નામે ગાલિલના એક શહેરમાં એક કુમારિકાની પાસે દેવ તરફથી મોકલવામાં આવ્યો અને એ બી દૂત મરિયમ સાથે વાત કરે છે, જેમ એ જ દેવદૂત 6 મહિના પહેલા ઝકરિયા સાથે વાત કરતો હતો. આ 6 મહિના પછી એ એક પવિત્ર પરિવાર છે. એ પરિવાર જરા બતાવી દઉં. હા, તે માથીની સુવાર્તા 1 અને 19. એ પરિવાર યુસફ હતો. આ યુસફ હતો અને આ યુસફ નીતિમાન હતો. કેવો હતો? નીતિમાન માણસ. વાંચો વાંચો વાંચો. અને તેના પતિ યુસુફ, તેનો પતિ યુસુફ જે નીતિમાન માણસ હતા. કેવો? બોલો. નીતિમાન એટલે ન્યાયી. બોલો, ન્યાયી. કોનો પતિ? મરિયમનો પતિ થવાનો છે. હજુ લગ્ન થયું નથી. વાંચીશું લુકની લખેલી સુવાર્તા તેનો 1 અધ્યાય ને 34 કલમ કે જુઓ.
મરિયમ દૂતને કહ્યું કે મરિયમે દૂતને કહ્યું કે એ કેમ કરીને થશે, હા એ કેમ કરીને થશે? કેમ કે મેં કોઈ પુરુષને જાણ્યા નથી. હો એટલી તો મને સમજ પડે છે રમેશ સાહેબ કે ખરેખર સ્ત્રી પુરુષના સંબંધ વગર કોઈ માણસ પેદા કરી શકતું નથી. સ્ત્રીના પુરુષને સંબંધ થવા બાદ જ પરમેશ્વરે ઉત્પત્તિમાં કહ્યું કે હે દીકરીઓ પરણો અને દીકરા દીકરીઓનો જન્મ આપો. તો તું તો કેવી વાત કરે છે? હા તે મારી સગાઈ થયેલી છે, પરંતુ હજુ મેં કોઈ પુરુષ સાથે હું ફેરા માર્યા નથી, અમે સાથે સંબંધ બાંધ્યા નથી. હાલેલુયા, હાલેલુયા. મરિયમ માટે તાળી પાડવી જોઈએ. દેવને મહિમા આપો. હા, આ સંદેશ સાંભળનારાઓ, આપણા સંતાનો, મંડળીના સંતાનો, હા તે ખરેખર વિશ્વાસ, ઈસુ પર વિશ્વાસ કરનારાઓ, જુવાન દીકરા દીકરીઓ પરણેલા કેવી રીતે આપણે જીવવું પડે. હાલેલુયા, હાલેલુયા. સગાઈ થયા પછી બી હાથે નહીં થાવ. હા, સગાઈ થયા પછી પણ તમારી સંયમતા ગુમાવી ન દો. સંયમ રાખો. હાથે નહીં રહેવાય, હાથે નહીં થવાય. આજે તો મહિના રહી જાય તો હો લગ્ન તો કરવાના જ એમ કે. હા, પછી ગીત ગવાય, હરખા હરખી જોડી. હે, આ તો પાસ્ટરોને જોખમમાં મૂકો છો. હા, આવાનો કરાર કેવી રીતે સાહેબ કરવાના? હે, કન્યાના પપ્પા આવશે અને જમાઈના હાથમાં પહેલી વખત હાથ આખા હાથ તો લઈ સલામ ઘસી નાખે ને હમણાં હાથ મૂકશે. જુવાનો સાંભળો, ખોટું લાગે તો બોલો હાલેલુયા. पवित्र नाताल से आ, पवित्र परिवार से आ, पवित्र वचन से आ, पवित्र देवनो दीकरो से आ, पवित्र प्रजा यहाँ बैठेली से आ. हे जुवान दीकरा दीकरीओ, माता पिता ने शुद्ध निर्मल आत्मा प्राण शरीर ने पवित्र કર્યા બાદ તમે તે માતાના કુખે જન્મ્યા છે. તમારા મારામાં પવિત્રતા હોવી જોઈએ. જોરદાર તાળી પાડીએ. લગનના દિવસે આટલી બધી સભા ભરાય, કેટલું બધું માન સન્માન છે ત્યાં. હાલેલુયા. સાચવવું જોઈએ કે નહીં? કેટલાને ખબર પડે છે સાચવવું જોઈએ? કોણે? પાસ્ટરે ને. આપણા સંતાનોને સમજાવો આ બાબત. જુવાન દીકરા દીકરીઓ, બહુ તમારી ઉતાવળ હોય તો રોક ભાઈ, ઠોક, ઉદાર ભાઈ, સડક એક જ દિવસમાં પતાવી દઈએ એમ. આમેન, આમેન, આમેન. સગાઈ થયા પછી માર્થા આવતી છે કે કાં તું બી બોલાવતો છે? 2 દિવસ થયા સગાઈના ને નહીં આવે તો છૂટા છેડા કરી દેવા. આવતો ખરો મારી પાસે છૂટા છેડા વાળો. હેલો, સારું લાગતું હોય તો તાળી પાડો, ખોટું લાગતું હોય તો ચૂપ રહો. હા, અહીંયા મરિયમ હાથે દૂત સાથે વાત કરતા ચોકસાઈ કરે છે. હાલેલુયા. સાહેબ, આપણે નાતાલમાં આ સંદેશ ચોક્કસ ભારપૂર્વક આપીએ. આમેન, 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 આમેન. કે જેથી કરીને તમારા લગ્ન બાદ જે સંતાન થાય તે પવિત્ર સંતાન ને ધાર્મિક સંતાન પેદા થાય. નહીં તો આ પેઢીમાં જશે પાપ અને પેઢીઓને પકડી લેશે. છો હાથ પકડો, હાથ પકડો. કેમ છો? અને હાથ પકડે છે તને કહો હવે ઉધરી રહેલું છે. શું થઈ રહેલું છે? માતાઓ, પિતાઓ, બાળકોને કહો ડાયરેક્ટ કહેવાનું, એમાં ફારફેર નહીં. બોલો ફારફેર નહીં. સેવકોને બી ફારફેર કરાવે. આટલું તો નહીં ફારફેર તમારાથી કરાય કે આટલું અમારું માંડે કે કેટલું બધું તમને ખવડાવ્યું. નહીં આવે તો અમે 5 જણ છે ડાયરેક્ટ બીજાના મંડળમાં, પેલા અર્જુનના મંડળમાં જતા રહેવા. પાસ્ટરને ઝુકાવે. હારું, હાથે જોડું હોય, પાગે પણ. બાકી અમે તાંજે જાય જ કોઈ દા લગન નહીં ચાલે. ગીત ગાય છે, નાય સોબે ગોળામાં ગોજરો, નાય સોબે માં બાયાવા. ગોજરો ટાંગતા નહીં આવડે તો ગળામાં ટાંગવા લીધા, પાછળ ટાંગો ના. જે ની શોભે ધાર્મિકતામાં ને દેવના રાજ્યમાં નહીં ચાલે. જોરદાર તાળી પાડીએ, તાળી પાડીએ. પવિત્ર દેવને પવિત્રતાના માટે આદર કરીએ. માન આપનારા બનો, સન્માન કરનારા બનો, દેવનું વચનને સ્વીકાર કરનારા બનો. જીવીને સાબિત કરી દો કે સ્વર્ગમાં પણ તમારી વાહ વાહ થાય.
આ સ્વર્ગમાં વાહવાહ થઈ રહેલી છે. હાલેલુયા. ઓ પુરુષ નીતિમાન છે, સગાઈ થઈ છે. મરિયમને કીધું તું ગર્ભવતી થશે, તારા પેટે દીકરો થશે, તેનું નામ તું ઈશુ ઇમાનુએલ પાડશે. મરિયમ ગભરાઈ ગઈ ને કીધું, હે મારા મુરબ્બી, હું તો જાણું છું, મારા વિશે હું જાણું છું, મારા વિશે હું મારું જીવન મેં સાચવ્યું છે. મને ખબર છે કે દેવે જોડેલું છે, જોડ્યા પછી જ કોઈ બી સંતાન પેદા થાય, આથી નહીં થાય. તું કેવી વાત કરે છે? હે મુરબ્બી, મારું અપમાન નહીં કર. દૂતે કીધું, મરિયમ તારી વાત સાચી છે, તારું જીવન પવિત્ર છે, તું ન્યાયી છે, પરંતુ આ તો યશાયા અને મીખા ઘણા પ્રબોધકે ભવિષ્યવાણી કરેલી ને, તારા પર હવે કેવી રીતે તારો ગર્ભ રહેશે? તારા પર પવિત્ર આત્માનું પરાક્રમનું આચ્છાદન થશે, એનાથી તારા કુખે જન્મ થશે. તે તારો ને યુસુફનો દીકરો નહીં, પવિત્ર દેવનો દીકરો કહેવાય છે. દૂતે તેને ઉત્તર આપ્યો કે દૂતે તેને ઉત્તર આપ્યો કે પવિત્ર આત્મા તારા પર આવશે, અને પરસ્પરનું પરાક્રમ તારા ઉપર આચ્છાદન પરસ્પરનું પરાક્રમ તને સ્પર્શ કરશે, માટે જે તારાથી જે જન્મશે તારા કુખથી જન્મશે તે પવિત્ર દેવનો દીકરો એ કહેવાશે. યુસુફનો ને મરિયમ નહીં, પણ પરમ પવિત્ર પરમેશ્વરનો પવિત્ર દીકરો હશે. બોલો યેસુ મસીહ કી જય જય જય. આજે મંડળીની અંદર સાહેબ નવા જન્મેલા લોકો પવિત્રતાથી જન્મવા જોઈએ. હાલેલુયા. જેટલા પવિત્ર આત્મા પામ્યા છે એ લોકોએ મારે તમારે પવિત્ર જીવન જીવવું જોઈએ. કેમ કે ફિલિપી કહે છે પવિત્ર આત્માને ખીન કરતા. આજે તો પવિત્ર આત્મા બી ખીન થઈ ગયેલો છે. આરાધકોમાંથી આત્મા જતો રહ્યો, ના અભિષેક લોકોમાંથી આત્મા જતો રહ્યો. આત્મા જતો રહ્યો, તેની અસર થઈ વરદાનો કામ કરતા, ચમત્કારો બંધ થઈ ગયા. દેવની હાજરી અલૌકિક રીતે ઉતરી આવતી હતી ને ગૌરવથી દેવની મંડળી ભરાઈ જતી હતી ને લોકો ધૂજતા કાપતા હતા, દેવને મહિમા આપતા હતા. એ અનુભવ ખતમ થઈ ગયા. કેમ કે અત્યારે જુદું જ કંઈ ચાલી રહેલું છે. બોલો, જુદું જ કંઈ ચાલી રહેલું છે. આરાધકોમાં પવિત્રતા નથી, સંચાલકોમાં પવિત્રતા નથી. મારા પાસ્ટરો, આપણા યાજકોમાં પણ પવિત્રતા કેટલાય ગુમાવી દીધી છે. બધાનો નહીં દોષ કાઢું. હાલેલુયા. સાંભળી રહેલા છો? સાંભળી રહેલા છો? હા, અહીંયા આ સલામમાં પણ અનુભવશે, વાતમાં પણ અનુભવશે, અને વાતમાં પણ ચોકસાઈ તથા સરળ સલાહ આપવામાં આવી રહેલી છે. કેટલું સરસ. હા, અને મરિયમે પછી જીવન આપી દીધું. હાલેલુયા. જીવન સમર્પણ કરી દીધું. સારામાં સારી ભેટ. હાલેલુયા. ઈસુ મસીહ કી, ઈસુ મસીહ કી. હવે તમને 3 દીકરાઓ વિશે કહું. મોકલેલો, બોલો, મોકલેલો, આપેલો, માગેલો. મોકલેલો, આપેલો, માંગેલો. મહેન્દ્ર સાહેબ, જ્યારે ખુલતા જાય છે મર્મો, સાચા ભાગ પર આવીએ છીએ ત્યારે સમય પૂરો થઈ જાય છે. શું કરું? આ ઘડિયાળને બંધ કરીને બોલવું તે બી તો ચાલે નહીં. યેસુ મસીહ કી. કેટલાને સાંભળવાની ઈચ્છા થાય છે, તો આવો આવો ગોપડા 30 તારીખે આવો. વહેલા જરા કરજો સાહેબ, લોકો જરા વહેલા કરજો. હા, ઓછા ગીતો ગાઓ. ગીતો કેટલા જણ આખું વર્ષ ગાય જ કરે? નહીં ગાય? હે, ઘરે હો ગવાય કે નહીં? ખેતરે ગવાય કે નહીં? દુકાને જતા જતા ગવાય કે નહીં? તો અહીંયા હું કામ હાય તોબા કરો છો? અહીંયા માપ ના કરી લો ને, રોજના ગાઓ ઘરે. ચાલે કે નહીં? કેટલા જણા સહમત થાવ? ચાલે એમ? તો આ અહીંયા સંચાલન કરનાર પર દોષ બિલકુલ નહીં મૂકતા. આ દોષ મૂકે ને એમના નામ મને જરા ફોન નંબર આપી દેજો. કેમ કે શીખવાનું વધારે સમય છે અત્યારે. કોઈ શીખવનાર મળશે નહીં, એટલે શીખી લેવાનો સમય છે વધારે. હાલેલુયા. હાલેલુયા. કેટલાને આ બાબત સમજવાની, સાંભળવાની એમ ભૂખ જેવી લાગે કે શીખતે તો સારું શીખે, એવું કેટલાને થઈ રહેલું છે. મને ખબર જ પડી ગયેલી છે. યેસુ મસીહ કી. કેમ કે 3 દીકરાઓનું રહસ્ય સમજાવવું પડશે, અને ત્યાર પછી આપણા પર ચોથો મુદ્દો આવશે. હું પણ દેવનો, તું પણ દેવની. તો માણસોનું રિઝલ્ટ અહીંયા મહેન્દ્ર સાહેબ દેખાશે. અહીંયા 100% રિઝલ્ટ દેખાશે. હાલેલુયા. 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 જોરમાં બોલો હાલેલુયા. જોરમાં બોલો હાલેલુયા.
કેમ કે આટલા બધા લોકોના જો જમવાની વ્યવસ્થા છે એટલે હા તે ખરેખર વાર લાગશે, એટલે સાહેબ હું છોડી દઉં છું. હા ચાલે હે ને? ચિંતા નહીં કરતો, બોલી દેવાનું મારી સાથે. કેમ કે હું તો અસંતોષી મનનો નથી, પણ અમુક વખતે આ બધું પોઈન્ટ રહી જતા છે ને ત્યારે 2-3 નાઇટ મને અધૂરું લાગે છે. શું લાગે છે? અધૂરું લાગે છે. કેમ કે તે છે ત્યાં સુધી પહોંચવાનું હતું અને તે મસાલાની સુગંધ જ્યારે આખું ચડી જાય પછી જ ધાણાની સુગંધ આવે. તેલમાં નથી ધાણું નાખી દેવા, છેલ્લે ધાણું નાખે તો છેલ્લો પોઈન્ટ બી બહુ જ અગત્યનો રહેતો છે. હાલેલુયા. પણ વાંધો નહીં, અહીંથી ગોપડા જઈશું. પ્રેઝ ધ લોર્ડ. અને આજથી જ એકબીજાના હાથ પકડો. આજથી જ એમ લાગે દૂર હોય તો ચાલી નીકળજો, કેમ કે ખબર લાગી. હાલેલુયા. હવે માંગીઓને ખબર પડી તારાની નિશાની જોઈને. એમેન. માથીની સુવાર્તા 2 અધ્યાયમાં માંગીઓ તારાને જોઈને નીકળી ચૂક્યા. પ્રેઝ ધ લોર્ડ. આ માંગીઓ નક્ષત્ર મંડળના અભ્યાસકો હતા, પુષ્કળ જ્ઞાનદારી હતા. આ વાયુમંડળ, નક્ષત્ર મંડળ અને ખરેખર સૂર્ય, ચંદ્ર, તારાગણની બધી માહિતી, કરોડો તારાઓ બી જાણકાર હતા. પરંતુ તેમાંનો એક તારો કંઈક નવો દેખાયો અને એઓને ખબર હતી કે ભવિષ્યવાણી છે તે તારો પૂર્વમાં દેખાઈ આવ્યો છે. અને એ પૂર્વમાં, બોલો પૂર્વમાં, આપણે તો ગમે ત્યાં ટાંગી મૂકીએ, દક્ષિણમાં હો ટાંગી મૂકીએ ને ઉત્તરમાં હો ટાંગી મૂકીએ, પણ એ તારો કાં ટાંગેલો? ભલે તમારું ઓટલો આ બાજુ હોય પણ પૂર્વમાં જ ટાંગો તારો. કેમ કે પૂર્વથી તો પશ્ચિમથી ઘણા લોકો આવશે. જે છે તે છે, બોલો જે છે તે છે. એમાં મારા તમારાથી ફેરફાર કરાય. ઘણા લોકો મારા વિશે એમ કહેશે, ઘણા લોકો આ ડાયરેક્ટ બોલે છે. ભાઈ ડાયરેક્ટ બોલવા કીધું છે તો એમાં મારાથી ફેરફાર કરાય? કરાય કે હે? જશે એને કીધું આ ટર્નમદમાં ડાયરેક્ટ બોલજે. પાપ વિશે કહીશ તો પાપ કઈ બતાવવાનું? તને ચાય પીવડાવી નહીં પડે તેને બીક રાખતો ને તો તારું ખાધેલું બી સરો મૂકીને ઉલટી કરાવીશ. યશાયાને ડાયરેક્ટ પાપ ખુલ્લા કરવા કીધું. કોને? દેવના લોકોનો પાપ. યર્મિયાને કીધું જે મેસેજ મોકલું તેમાં એક બી શબ્દ છોડી દેતો નહીં. પાત્મસ નામના બેટમાં ગયેલો યોહાનને કીધું એમાંનું ઓછું વધતું કરતો નહીં તો બાઇબલના સગડા અનર્થો તારે ભોગવવા પડશે. એકબીજાના હાથ પકડો બહેનોને ભાઈઓ. બિચારાઓને ઉપરથી બી દબાણ અને આપણું બી દબાણ. એ બિચારા સેવકો બી કરે તો હું કરે. હાલેલુયા, હાલેલુયા. ઘણા ફેરફાર વાળો સંદેશ કરાવતા છે પણ મને તો મેળ પડતો. માણસોની બીકની એટલી ભસ્મ કરનાર આગની બીક લાગી રહેલી છે કે સત્ય પ્રભુ બોલાવે ને સત્યથી આપણને પાપથી મુક્ત કરે. અને આ શબ્દ આવશે પછી સત્ય. હાલેલુયા, હાલેલુયા. યીશુ મસીહ કી, યીશુ મસીહ કી. જોરદાર એક વખત તાળી પાડી આદર કરી લઈ. હા, લુકની લખેલી સુવાર્તા 2 અધ્યાયની 8 કલમથી જોશો તો તે જગા પર રાત્રે ભરવાડો ઘેટા ચાચા જોતા હતા. તેમની પાસે એક મેસેજ આવ્યો. આ જુઓ, તમારા માટે નિશાની ચિહ્ન થશે કે લુગડામાં લપેટેલો ગબાણમાં સૂતેલ એક બાળકને જોશો. જુઓ, માંગીઓ પાસે તારાની નિશાની, હા, અને ભરવાડો પાસે ગબાણમાં સૂતેલો, લુગડામાં લપેટેલો એક બાળકને તમે. એ લોકો તો આ સાંભળીને શોધ કરવા લાગ્યા. હાલેલુયા. એ સાંભળીને જવા લાગ્યા. બોલો જવા લાગ્યા. એટલા માટે તો તમને બી ખબર હતી કે આજે બાળ ઈસુ ભમતીમાં જન્મેલો. કેટલાને જાહેરાત કરેલી એટલે અહીંયા સુધી આવી પહોંચ્યા ને? આવી ગયા કે રસ્તામાં જ છે? હે આવી ગયા. તો માથીની લુકની વાર્તા 2 અધ્યાયની 10-11 કલમમાં લખે છે અને તેઓ અંદર ગયા ને ઘરમાં બાળ ઈસુને જોયું. બોલો જોયું. જે કહેવામાં આવ્યું હતું તે જોયું. એટલા માટે ગીત કરતા દાઉદ કહે છે અનુભવ કરો ને જુઓ કે યહોવા ઉત્તમ છે. એટલે આંધળી ભક્તિ નહીં કરો. હા, હાલેલુયા, સ્તુતિ કરેંગે યીશુ મસીહ કી. જે અનુભવ તો કઈ મળે. શું થયું 2-3 કલાકમાં ભક્તિમાં? એ લોકોએ તો જોયું અને ત્યાં કહેશે કે પગે પડ્યા. બોલો પગે પડ્યા. અને પગે પડીને ઈસુનું પ્રણામ કર્યું, ભજન કર્યું. શું કર્યું? બીજી બાબત, સારામાં સારી ભેટ આપી. કેવી? સારામાં સારી. આપણા જેવી નહીં 10 ફાટેલી તે બટાકા ટામેટા વાળા નહીં લઈ આવે. આ બધા દુકાન વાળા છે ને.
गीत गाए तन मन धन उछे दो, गीत गाए जो कुछ है तूने दिया, फाटेला भी ईशु तूने दिया। हाँ अरे भाई ईशु ने केवू अर्पण केवी भेट आपी जोईए हृदयनु। हाँ केवी भेट आपी जोईए, कोई बी भेट सारामां सारी आपी जोईए, आपवू जोईए के नहीं? हैं 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 આજે દેવળમાં ખજાનચીને સેક્રેટરી ગણે છે, અમારે ત્યાં બી આટલો મોટો હાથે ખરેખર જથ્થો છે, એકલી ફાટેલી ખબર નહીં એ લોકો ફાટેલા કે નોટ ફાટેલી તે, કેમ કે બાઇબલમાં લખેલું છે ખુજલી વાળું અર્પણ અને ખરેખર આવું તેવું દેવ માન્ય કરતો નથી। જો રીત પ્રમાણે પૂરું કરશો તો તમારું બી તમને બી ની પ્રભુ આશીર્વાદ આપશે, અર્પણને ભાગમાં બી ની આશીર્વાદ આવશે। પણ સારામાં સારું સમજીને હૃદય અર્પણ કરીશું, આપણું જીવન બી આશીષિત થશે, લાખો માટે ઉપયોગી પાત્ર બનીશું। વાહ, એ છે મુખ્ય છેડો હતો। હાલેલુયા હાલેલુયા। આંખોને બંધ કરીએ, આંખોને બંધ કરીએ। એક કુટુંબ બતાવ્યું, ધાર્મિક હતું, સારું જીવનાર હતું, દેવની આગળ ન્યાયી હતું, ઓ આજ્ઞા પાળનાર તથા દેવની ભીખ રાખનાર, વિધિઓ પ્રમાણે ચાલનાર હતું। ઓ એમના ઘરે તેના સેવાના સાત જગા પર દેવદૂત આવે છે। આંખો બંધ કરીએ। આજે રાત્રિ મારી પાસે એક દેવનો સેવક તરીકે, દેવના દૂત તરીકે તમારી સાથે વાત કરી રહ્યો હું, તો ખરેખર તમારા માટે આ જેટલું મેસેજ આપ્યો એમાંનો કયા શબ્દો છે? શું હું અને મારી પત્ની દ્વારા દેવને મહિમા મળી રહેલો